ધોળકા નગરપાલિકા તરફથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ધોળકા કોંગ્રેસ ફાઇટર ગ્રુપના રૂબરૂ સર્ચ ઓપરેશનમાં બહાર પાડવામાં આવ્યું। ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપ દ્વારા ધોળકા નગરપાલિકા સંચાલિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પુલેન સર્કલ પાસેની રૂબરૂ તપાસ દરમિયાન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મોટા પાયે ખાતરના જથ્થાની ઉચાપત સામે આવી। આ બાબતે મળેલ બાતમીની જાત માહિતીની તપાસ કરતા ધોળકા શહેરમાં ફાઇટર ગ્રુપની ટીમે પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લેતા ફરજ પરના કર્મચારી દ્વારા ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા, ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નૂરજહાંબેન સૈયદ, મ્યુનિસિપલ કાઉન્સિલરો હનીફભાઈ મુનશી, સાકિરભાઈ મલેક, અમીરભાઈ ટિમ્બલિયા, કોંગ્રેસ પક્ષના જિગ્નેશભાઈ શ્રીગોળ, મિતેશભાઈ મકવાણા, ચેતનભાઈ સોનારા, સલીમ મિયા સૈયદની હાજરીમાં સ્થળ તપાસમાં રૂબરૂ માહિતી આપવામાં આવી હતી। ધોળકા શહેર ફાઇટર ગ્રુપ અને ધોળકાની જનતા તરફથી ધોળકા શહેરના ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી છે। ધોળકા નગરપાલિકા આ બાબતે નિષ્પક્ષ તપાસ કરી ખરેખર આ બાબતને ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે તપાસ કરે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તપાસ કરાવી આ બાબતને કસૂરવારને કાયદાકીય કાર્યવાહી કરે અને ધોળકા નગરપાલિકાને થતું નુકસાન રોકવા પ્રયત્ન કરે તેમ મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઈ મુનશી દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપ કાલે જે એમણે એલાન આપ્યું હતું એ પ્રમાણે આજે અમે બધા અહીં એસટીપી પર આવ્યા હતા। અહીં આવીને અમને માહિતી મળી કે રોજની એક ટ્રોલી ખાતર ઉત્પાદન થાય છે અને 2017માંથી આ પ્લાન્ટ કાર્યરત છે। જો 2017થી આ કાર્યરત હોય તો ઓછામાં ઓછા 7 વર્ષ થયાના, તો એક દિવસની એક ટ્રોલી નીકળતી હોય તો વર્ષની 365 ટ્રોલી થાય, પણ આપણે 300 ટ્રોલી ગણીએ વર્ષની તો એ 7 કરીને 2100 ટ્રોલી થાય। 2100 ટ્રોલી થાય। અહીં માહિતી એવી મળી છે કે ટોટલ અહીં 300 થી 400 ટ્રોલી પડી છે, તો આ બધી બાકીની ટ્રોલી ખાતર ક્યાં ગયું એની તો તપાસ થવી જોઈએ। બીજું કે એવું અહીં જાણવા મળ્યું કે ભાઈ પુરાણમાં ખાતરમાં ઉપયોગ કરીએ છીએ, તો નગરપાલિકાની 100 વીઘા જમીન છે। અહીં લોકો જો જમીનમાંથી ખોદાણ કરી જતા હોય તો ધોળકા નગરપાલિકા પાસે જેસીબી જે ટ્રેક્ટર છે તો એ જગ્યામાંથી ખોદાણ કરીને પુરાણ કરે તો 200-300માં પતી જાય। એની જગ્યાએ જે ખાતરની કિંમત એક ટ્રોલીના 1000 રૂપિયા છે એનાથી પુરાણ કરવામાં આવે છે, એ ખોટું છે। બીજું મહત્ત્વની વાત છે કે ધોળકા નગરપાલિકા દ્વારા આજ દિન સુધી ખાતર વેચાણ માટે કોઈ જાહેરાત જ આપવામાં આવી નથી। જો જાહેરાત આપવામાં આવે તો લોકોને ખબર પડે, ખેડૂતો આજુબાજુ ગામડાઓમાં કે ધોળકા શહેરમાં વસતા ખેડૂતોને આની ખબર પડે તો લોકો ખાતર વેચાતું લઈ જાય। પણ નગરપાલિકા દ્વારા 2017થી આજ દિન સુધી કોઈ જાહેરાત આપવામાં આવી નથી। તો જાહેરાત નહીં આપવાનું કારણ શું, કોને ખાતર તમારે પધરાઈ દેવું છે, એ એક તપાસનો વિષય છે। ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપ આની તપાસની માંગણી કરે છે અને બાકીની ખાતરની ટ્રોલીઓ ક્યાં ગઈ તે બાબતે ચીફ ઓફિસરને રૂબરૂ મળી વાતચીત કરી જરૂર પડાય આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।